તો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છે 1 થી 8 ધોરણના એડમિશન ફોર્મ જે ઓનલાઈન અપ્લાય થઈ રહ્યા છે, જે ગવર્મેન્ટ સ્કીમ આધારિત જે આરટીઈ ના નવા ફોર્મ 2026-27 મુજબ કેવી રીતે તમારે અપ્લાય કરવા છે અને કેવી રીતે તમારે ભરવાનું છે તે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનું છે। કેવા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડશે, શું નિયમ છે તે તમામ પ્રકારની માહિતી તમને હું આ વિડીયોમાં આપવાનો છું। તો બન્યા રહો વિડીયોમાં। ગૂગલમાં જઈને તમારે આરટીઈની આ વેબસાઇટ ઉપર આવી જવાનું છે। વેબસાઇટ ઉપર આવશો ત્યાં તમને કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ તમે આ અગત્યની સૂચનાને સંપૂર્ણપણે વાંચીને નીચે 4 સ્ટેપ છે તેમાંથી ગમે એકને ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ તમારા સામે આવું ઇન્ટરફેસ જોવા મળશે। તેમાં 2 ઓપ્શન જોવા મળશે કે એપ્લિકેશન નંબર શોધો અને નવી એપ્લિકેશન। તેમાં તમારે નવી એપ્લિકેશનને ક્લિક કરવાનું રહેશે। જેવું તમે નવું એપ્લિકેશનને ક્લિક કરશો એટલે તમારી સામે તમારું ફોર્મ આવું કંઈક ખુલીને આવશે। તેમાં 7 પ્રકારના સ્ટેપ જોવા મળે છે। તે 7 પ્રકારના સ્ટેપને તમારે સંપૂર્ણ ફિલઅપ કરવાના રહેશે। તો સૌપ્રથમ તમારે અહીં બાળકનું નામ, બાળકના પિતાનું નામ, અટક, બાળકનો આધાર કાર્ડ નંબર, બાળકની જન્મ તારીખ અને બાળક ગર્લ છે કે બોય તેની તમારે અહીં વિગત ફિલ કરવાની છે। ત્યારબાદ નીચે થોડોક સ્ક્રોલ કરશો તો તમને જોવા મળશે માતાની માહિતી। તેમાં પ્રથમ નામ, મિડલ નેમ, અટક, આધાર કાર્ડ નંબર, માતાની શૈક્ષણિક લાયકાત અને માતા શું વ્યવસાય કરે છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમે નીચે થોડુંક સ્ક્રોલ કરશો તો તમને પિતાની માહિતી પણ જોવા મળી જશે। પ્રથમ, મિડલ અને અટક ત્રણેય વસ્તુ નાખ્યા બાદ તમારે પિતાનો આધાર કાર્ડ નંબર અને પિતાનું પણ શૈક્ષણિક લાયકાત નાખવાનું રહેશે। પિતા શું વ્યવસાય કરે છે તે પણ તમારે અહીંથી સબમિટ કરવાનું રહેશે। ત્યારબાદ તમે થોડુંક નીચે સ્ક્રોલ કરશો તો તમારે બાળકની બેંકની વિગતો નાખવાની રહેશે। જો તમારે બાળકને અકાઉન્ટ ન હોય તો તમારે અહીં તમારું પોતાનું અકાઉન્ટ નાખવાનું રહેશે। તમામ માહિતી નાખ્યા બાદ તમે થોડુંક સ્ક્રોલ કરશો તો તમને મળી જશે સંપર્કની માહિતી, જ્યાં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે। જે તમે ફોર્મમાં અપલોડ કરેલું છે તે મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને અહીં તમારી ઈમેલ આઈડી નાખવાની રહેશે। ત્યારબાદ તમારે અહીંથી સિમ્પલ નેક્સ્ટ કરવાનું રહેશે। અહીં ઉપર તમારે ધોરણ 1 સિલેક્ટ કરી લેવાનું છે અને સાઈડમાં તમારે કઈ લેંગ્વેજમાં કરાવવું છે તે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ નીચેની સાઈડ તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે કે કઈ કેટેગરીમાં છે। ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન દેવાની છે કે તમે ગામડામાં રહો છો કે શહેરમાં રહો છો તેની ઇન્ફોર્મેશન તમારે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। જો તમે ગામડામાં રહેતા હોય તો અહીંથી રૂરલ સિલેક્ટ કરવાનું રહેશે અને જો તમે શહેરમાં રહેતા હોય તો તમારે અહીંથી અર્બન સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે નીચે તમારી વાર્ષિક આવક દર્શાવવાની રહેશે। અહીં ખાસ કરી ધ્યાન રાખવાનું છે કે તમારે 6 લાખથી નીચે આવક હોવી જોઈએ અને વાર્ષિક આવકના દાખલા પ્રમાણે જે તમારી આવક લખવાની છે, વધારે કે ઓછી લખવાની નથી। ત્યારબાદ તમારી પાસે પાન કાર્ડ જો હોય તો હા પાડવાની છે, ના હોય તો ના પાડી દેવાની છે। ત્યારબાદ તમારે નેક્સ્ટ પેજ ઉપર આવી જવાનું છે। અહીં તમારે તમારું સંપૂર્ણ એડ્રેસ, તમારો પ્લોટ નંબર, શેરી નંબર, સીમા ચિહ્ન, ગામ, પિનકોડ તમામ વસ્તુ તમારે અહીં ફિલઅપ કરવાની રહેશે। ત્યારબાદ તમારે એરિયાની તમામ સ્કૂલો તમને અહીં દેખાડશે। તમારે સિમ્પલથી તમારે જે પણ સ્કૂલમાં એડમિશન મેળવવું હોય તે તમારે અહીં ક્લિક કરીને સિલેક્ટ કરી લેવાની છે। ખાસ કરી એક વાતની ધ્યાન રાખવી કે ખાલી એક જ સ્કૂલ સિલેક્ટ ન કરતા ઘણી બધી મલ્ટિપલ સ્કૂલ સિલેક્ટ કરજો, જેથી તમારે જે સ્કૂલમાં ન વારો આવે તો બીજી સ્કૂલમાં તમારા છોકરાનો મેળ આવી જાય। ત્યારબાદ તમારા બીજા પેજમાં આવી જવાનું છે। અહીંથી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તમારું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે કેટેગરી સિલેક્ટ કરેલી હશે તે કેટેગરી મુજબ તમારે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। જો તમે જનરલ કેટેગરી સિલેક્ટ કરી હશે તો જનરલ કેટેગરી પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। જે પણ કેટેગરી તમે સિલેક્ટ કરી હશે તે કેટેગરી પ્રમાણે તમને નીચે ડોક્યુમેન્ટ શો થશે કે તમને કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ તમારે ખાસ કરી ધ્યાન રાખવાનું છે કે જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો છો તેની ક્વોલિટી સારી હોવી જોઈએ અને તમારે અહીં સંપૂર્ણ ડોક્યુમેન્ટ 400 કેબીની નીચેની ફાઇલ બનાવીને અપલોડ કરવાના રહેશે, તેનું ખાસ કરી ધ્યાન રાખવું। ત્યારબાદ તમે નીચે જોશો તો તમારા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયેલ બતાવશે। તમે ત્યાંથી ચેક પણ કરી શકો છો। જો ડોક્યુમેન્ટ સારી ક્વોલિટીમાં અપલોડ ન થઈ હોય તો તમે સિમ્પલી ડિલીટ કરીને બીજી વાર અપલોડ કરી શકો છો। ત્યારબાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને તમારા ફોર્મનું
સંપૂર્ણ માહિતી આવી જશે તો તમારે સંપૂર્ણપણે ચેક કરી લેવાની છે. બધી જ માહિતી ચેક કરીને જોઈ લેવાનું છે. કોઈ પણ જાતની ભૂલ નથી ને જો તમારે ભૂલ ના હોય તો સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. સબમિટ કર્યા બાદ તમારે તે ફોર્મને ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કરીને તમારે સાચવીને તે ફોર્મ રાખવાનું છે. આ ફોર્મને તમારે કોઈ પણ જગ્યાએ જમા કરાવવાનું નથી. જ્યારે તમારા છોકરાની એડમિશન મળી જશે ત્યારે તમારે આ ફોર્મને સાથે લઈને જવાનું રહેશે. અહીં સંપૂર્ણપણે આ ફોર્મ સમાપ્ત થઈ જાય છે અને તમારા જિલ્લાના હેલ્પલાઇન નંબર પણ સાથે હું આપી દઉં છું. જો તમને કોઈ પણ જાતની મુશ્કેલી અનુભવે તો તમારે તમારા જિલ્લા અકોર્ડિંગ તમારે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો. આવા જ ઇન્ફોર્મેશન વિડીયો જોવા માટે મને ફોલો કરી રાખજો અને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે. તમારું એક લાઇક અને સબસ્ક્રાઈબ કરવાથી અમને આવા નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળે છે. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.